રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિવિધ વિસ્તારોમાં ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ ધોરાજી પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવેલ કે ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે તેમ જણાવવામાં આવ્યું છે. હાલ તો ધોરાજીમાં ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલ હોય અને લોકોને પડી રહેલ મુશ્કેલીઓને તંત્રને જગાડવા માટે બેનર લગાડવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિવિધ વિસ્તારોમાં ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ ધોરાજી પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવેલ કે ઠેર ઠેર બેનરો લગાડવામાં આવ્યા છે. ત્યારે ધોરાજીમાં હાલ ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલ છે ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓને લઈને તંત્રને જગાડવા માટે બેનરો લગાડવામાં આવ્યા છે. હાલ તો ધોરાજીના ખરાબ રસ્તાને લઈને ફરી લાગ્યા છે બેનરો. સરકારી તંત્ર રોડ રસ્તાના ખાડાઓ નહીં પૂરે, તમારી સુરક્ષા તમારે હાથે, હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો આ સાથેના લખાણના લાગ્યા હતા બેનરો. ધોરાજીમાં અનેક વખત રોડ રસ્તાને લઈને બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે. મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજી શહેરમાંથી પસાર થતા સ્ટેટના રોડ હોય કે નગરપાલિકાના રોડ હોય, તમામ રોડ રસ્તાઓની અંદર મોટા ભાગના રોડોની અંદર ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓને કારણે લોકોને નાની મોટી ઈજાઓ, નાના મોટા અકસ્માતો થાય છે, પરંતુ આ તંત્ર ધ્યાન દેતું નથી. તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને આજ રોજ અમે ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિએ બેનર માર્યા છે, જેમાં લખ્યું છે કે આ રોડ રસ્તાની અંદરથી પસાર થાવ, તમે તમારી સુરક્ષા જાતે કરો અને હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહ્યો, તેવા બેનરો અમે માર્યા છે. તેની અંદર સરકારી તંત્રનો ઉલ્લેખ કર્યો છે કે સરકારી તંત્ર દ્વારા ખાડા બુરવામાં આવશે નહીં, તમે તમારી સુરક્ષા જાતે કરો અને હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો. કારણ એટલું જ છે કે સરકારી તંત્રને ઢંઢોળવાનો અમારો પ્રયત્ન છે. અવારનવાર સરકારી તંત્રને રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા રોડ રસ્તાના ખાડાઓ બુરવામાં આવતા નથી. લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. નાના બાળકો સ્કૂલે જતા હોય, બસની અંદર સ્કૂલે જતા હોય તો નાના મોટા અકસ્માતોનો સંભવ રહે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ધોરાજી.